गुजरात के नर्मदा जिले में चल रही उत्तर वाहिनी नर्मदा परिक्रमा को लेकर बड़ी खबर सामने आ रही है। नर्मदा जिले में चल रही उत्तर वाहिनी नर्मदा परिक्रमा के दौरान अब प्रशासन ने सख्त नियम लागू किए हैं। देश भर से लाखों श्रद्धालु 21 किलोमीटर की इस पवित्र परिक्रमा के लिए पहुंच रहे हैं। खास तौर पर छुट्टियां और वीकेंड के दौरान भारी भीड़ के चलते और व्यवस्था की स्थिति बन जाती है। हाल ही में रेंगण नर्मदा घाट से रामपुरा घाट तक नाव के जरिए नदी पार करते समय श्रद्धालुओं को भारी परेशानी का सामना करना पड़ा था। इसको देखते हुए अब प्रशासन ने रजिस्ट्रेशन को अनिवार्य कर दिया है। खासतौर पर छुट्टियां और उसके एक दिन पहले रजिस्ट्रेशन के बिना एंट्री नहीं दी जाएगी। वहीं सुरक्षा को ध्यान में रखते हुए नाव में सफर के दौरान लाइफ जैकेट पहनना भी अनिवार्य कर दिया गया है। नियम का उल्लंघन करने पर श्रद्धालुओं से 100 रुपये और नाव संचालक से 500 रुपये तक का जुर्माना वसूला जाएगा। 19 માર્ચથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ છે। આ પરિક્રમામાં જે રેંગણ ઘાટ છે ત્યાંથી લોકો બોટમાં બેસીને રામપુરા ઘાટ તરફ જતા હોય છે। તો જે રેંગણ ઘાટ છે એની એક જોગ્રાફિકલ લિમિટેશન એટલે કે એક તરફ નદી છે અને બીજી તરફ ઊંચાઈ વાળો વિસ્તાર છે। તો જ્યારે પણ લોકો ત્યાં બોટમાં બેસવા માટે લાઈનમાં આવે છે તો ત્યાં આ લિમિટેશન્સના કારણે હોલ્ડિંગ એરિયા ઓછો હોવાથી ત્યાં ખૂબ જ ક્રાઉડ થતું હોય છે અને બોટમાં બેસીને જતા લોકોને ખૂબ જ વેઇટ કરવો પડતો હોય છે। તો આ સમસ્યા આપણે સોલ્વ કરી શકીએ ત્યાં કોઈ પણ પ્રકારનું ક્રાઉડ ના થાય અને મેનેજમેન્ટ જળવાઈ રહે, લોકોને પૂરેપૂરી સુવિધા મળે એ માટે પ્રશાસન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું જે પોર્ટલ છે એના પરથી જે પણ લોકોએ પરિક્રમામાં આવવા માટે રજીસ્ટ્રેશન કર્યું હશે તો એ લોકોનું રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવશે। આ રજીસ્ટ્રેશન જે રજાના આગલા દિવસની રાત્રે અને રજાના દિવસે આ રજીસ્ટ્રેશન ચેક કરાવવું પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે અને આ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। જે પણ શ્રદ્ધાળુ આ પરિક્રમામાં આવવાના હોય તેઓએ આ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ આ પરિક્રમામાં આવવું અને પ્રશાસનને પોતાના સિવિક સેન્સ માધ્યમથી સહકાર આપવા હું સૌને અપીલ કરું